અત્યારે પવન નીકળવામાં હોય જ બેનો ઠંડો ઠંડો પવન જો અને મિત્રો જામ આવું કે વાતાવરણ થઈ ગયું મસ્ત મજાનું જામ મિત્રો આપણે પાછા ઘર ગામમાં આવી ગયા છીએ કેમ કે મિત્રો હે ને આપણે ફિલ્ટર પાણીનું કેનનું ભરવાનું હતું એટલે આપણે આવી ગયા પાછા ભરવા માટે જોઈ લઈએ મિત્રો આવું પવન છે ને મિત્રો તોય આમ કંટાળો આમ થાકાઈ ગયો ને એવું લાગે કેમ કે મિત્રો હે ને કહ્યું મિત્રો એક તારા પાછા સારું આના કરતાં મિત્રો ઘણું સારું એવું લાગે જય દ્વારકાથી જય બબાડ તો કેમ છો બધા મજામાં તો ફરીથી આપણો મસ્ત મજા લોકમાં તો બધાનું સ્વાગત છે અને પાછા તો મિત્રો આપણે ઘરની વાડી પૂગી ગયા છીએ અને મિત્રો જો ગાડી રાખી જો અને અહીંથી આપણે હે ને હાલીને જવું જોઈએ મિત્રો કેમ કે હે ને વાવથી ગાડી હાલે એમ નથી સમજ્યા કેમ કે હે ને હવે તો થઈ ગયું ને મિત્રોથી ત્યાંથી ગાડી પૂગે એમ છે નહીં તો આપણે હાલતા થઈ ગયા છીએ અત્યારે અને મિત્રો અત્યારનું વાતાવરણ તમે એકવાર ચેક કરો જેવું કંઈક વાતાવરણ છે મિત્રો સવારનું વિડીયો મિત્રો જો હું વાડી પૂગી ગયો છું અને આ છે મિત્રો નજર ઉપર તમે ચેક કરજો જોઈ લો મિત્રો આવી છે આપણે કંઈક તુવેર મસ્ત મજાની અને મોપા ને મમ્મી જો અત્યારે વાહના એટલા ખાસામાં ખડ ને દે અને ખડ ને દે અને આ બાજુ મિત્રો બધે એને ખડ ને દઈ ગયું છે અને અત્યારે મિત્રો આપણે હે ને રૂગડો ને બધે એને પાથરા ભેગા કરીએ છીએ અને મિત્રો કાલે હે ને વરસાદ જેવું હતું એમ વરસાદ આવ્યો નહીં હવે મિત્રો આપણે હે ને એક બે દિવસ જોઈએ હવે મિત્રો આપણે આ વાડી નવરા થઈ જઈએ ને ઓલી વાડી હે ને મિત્રો આપણે પાણી ચાલુ કરી દેવું સોયાબીનમાં તો હાલો મિત્રો આપણે પહેલાં હે ને થોડોક પાથરા હે ને બધા ભેગા કરી લઈએ અત્યારે પવન નીકળવામાં હોય જ બેનો ઠંડો ઠંડો પવન જો અને મિત્રો જામ આવું કે વાતાવરણ થઈ ગયું મસ્ત મજાનું જામ અને મિત્રો આવું પવન છે ને મિત્રો તોય આમ કંટાળો આમ થાકાઈ ગયો ને એવું લાગે કેમ કે મિત્રો આને કહ્યું મિત્રો એક તારા પાછા સારું આના કરતાં મિત્રો ઘણું સારું એવું લાગે મિત્રો જે ભણતા હોય ને મારા વિડીયો જોતા હોય ને તો મિત્રો ઘણું ધ્યાન દેજો કેમ કે આ નથી સારું એમ આપણે જો બધું આ કરીએ એટલે આપણે ખબર છે તો મિત્રો ઘણું ધ્યાન દેજો ભણવામાં ધ્યાન દેજો બીજું શું હોય અને મિત્રો અત્યારે બધા આવા કરી અમે જો ને ના કરવાના અત્યારે મિત્રો આપણે બેસી ગયા હે કેમ કે થાકી જઈએ ઘડી બીમાં ખાઈ લઈએ અને પછી આપણે પાછા પાથરા ઉપડવા માંડીએ અને મિત્રો 2 દિવસ પછી પાછું હોય ને આપણે સોયાબીનનું પાણી ચાલુ કરી દેવાનું છે અને મિત્રો અત્યારે જો હે ને એમાં જે શેઠા પાડવું છે ને 2 ભાગમાં પાણી સમજ્યા એક વાય ને 2 ભાગમાં પાણી છે એમ સમજ્યા એટલે અટાણા જો એ પેલા પાણી પાણી વરાઈ જાય ને પછી અમે પાણી ચાલુ કરી દઈએ એટલે હજી લગભગ 2 દિવસ તો થઈ જાય એટલે મને ખબર છે 2 દિવસ પછી આપણે સોયાબીન પાણી ચાલુ કરી દેવું કેમ કે મિત્રો વરસાદનો ભરો રહેવો એમ છે નહીં હવે સમજ્યા પાણી ચાલુ કરી દેવું હવે એ ભૂલ ના કરી ખરું પણ બધું કામકાજ બધું પૂરું થઈ ગયું છે અને અત્યારે મિત્રો જો ને બપોરના 12 વાગવા આવી ગયા છે તો આપણે અત્યારે ઘરે જવાનું છે અને આ કાયરું જો આવી ગયું છે હલે હાલ મિત્રો ભાગે છે અને મિત્રો હા 4-5 ગાય જેટલી છે ને મિત્રો હટા બાઈક તો બાંધેલી મિત્રોને છૂટી હોય ને મિત્રો આપણે તુરમાં પૂગી જ જાય ખાવા આ તો મિત્રો જો બધા કામમાં હતા ને બધે બાંધી જો ગાયું આવી રીતે બધું બાંધી દીધું તો આપણી ગાડી પણ આપણે હાલતા થઈ ગયા છીએ મિત્રો આપણી ગાડી આપણે શેર પાસે પડી ગઈ અને અહીં મિત્રો હાલીને જવું પડે કેમ કે મિત્રો ગાડી અહીંયા પૂગે એમ છે નહીં એમ જોઈ લ્યો અને મિત્રો મારા દાદાને માંડવી જો તમે ચેક કરો આવી માંડવી મસ્ત મજાની મિત્રો આપણે પાછા ઘર ગામમાં આવી ગયા છીએ કેમ કે મિત્રો હે ને આપણે ફિલ્ટર પાણીનું કેનનું ભરવાનું હતું એટલે આપણે આવી ગયા પાછા ભરવા માટે જોઈ લઈએ મિત્રો આમાં 5 રૂપિયા નાખો ને એટલે ભરાઈ જાય એવું છે મિત્રો આપણે પાણી ભરી ઘર પૂગી ગયા છીએ મિત્રો સમયની વાત કરીએ તો એટલે હે હવા બાર જેવું થયું છે બરોબર અને મિત્રો અત્યારે જમવામાં હે ને ચારો બતાવો અને મિત્રો સાઈઝ જો અત્યારે ને બનતી તે બની ગઈ સાઈઝ મોટી જે આપણે સાઈઝ બને સાઈઝ બની ગઈ છે ને શાક છે કંટોલાનું શાક છે અને રોટલા જો બનાવે છે તો આવું કંઈક જમવાનું છે અત્યારનું તમે જમી લીધું છે અને અત્યારે આપણે ઘરની છતમાંથી આવી ગયા બરોબર ને અત્યારે વિડીયો એડિટિંગ કરવાનું છે તો હાલો મિત્રો આપણે વિડીયો એન્ડ કરી નાખીએ વિડીયો તમે કેવો ગમે જરૂર ચેનલ લાઈક કરો સબસ્ક્રાઈબ કરી નાખજો હાલો પણ મળી નેક્સ્ટ વ્લોગમાં